ઢસામાં ભીમ 11 પર્વે પક્ષી મંદિર અને પુષ્પવાટિકા લોકાર્પણ સાથે રક્તદાન શિબિર યોજાઈ ગઈ। ઢસામાં ભીમ 11 પર્વે પક્ષી મંદિર અને પુષ્પવાટિકા લોકાર્પણ સાથે રક્તદાન શિબિર યોજવામાં આવેલ। બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદજીની પ્રેરણા સાથે ઢસામાં પક્ષી મંદિર અને પુષ્પવાટિકા લોકાર્પણ સાથે રક્તદાન શિબિર યોજવામાં આવેલ। જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ભીમ 11 પર્વે શ્રી ભોળાનંદ સરસ્વતીજીની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ સમારોહ યોજાયો। અહીં ટીંબી સ્થિત શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ દર્દીઓ માટે રક્તદાન શિબિર યોજાઈ હતી। આ સમારોહ પ્રસંગે મહાનુભાવો, દાતાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અહીંયા મહાદેવજીની સામે પણ દીપ પ્રાગટ્ય અને ભોળાનાથનું પણ સંક્ષિપ્ત પૂજન। મોક્ષીયમામૃતાत् મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યો જરા વ્યાધિ પીડિतं કર્મ બંધને વારુકમિવ બંધનાन् મૃત્યોર્મોક્ષીયમામૃતાत् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकम्। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगगम्या नमस्ते नमस्ते। मोक्षीयमामृतात् मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यो जरा व्याधि पीडितं कर्म बंधने। विराजमान છે ગુરુદેવની આ જ્યોતિ શાંત જ્યોતિ છે, આનંદ જ્યોતિ છે। એ જ્યોતિનું આપણે ધ્યાન કરતા કરતા વ્યાપક તત્વ સ્વરૂપ ગુરુદેવના તત્વ સ્વરૂપની અંદર વિસર્જિત થઈ રહ્યું છે। આપણું અહમ સર્વમની અંદર બળી રહ્યું છે। આપણે દેહ મટીને દેવ બની રહ્યા છીએ। જીવ यजामहे सुगंधिं पुष्टिवर्धन સ્વરૂપમાં એકાગ્ર રાખજો અને ધ્યાન કરજો। સુંદર મજાનું પક્ષી મંદિર નિર્માણ કરવામાં આવ્યું છેલ્લા 2 વર્ષથી। આ બંને પ્રકલ્પો જ્યારે ગુરુજી આશ્રમમાંથી પ્રસ્થાન કરીને બીજા આશ્રમે જતા રહ્યા ત્યારે વૃક્ષોને ગુરુજીની વિદાય કરી હતી। ગુરુજીની વિદાય વસવી લાગી। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।